We meditate on the glory of the vivifying sun, whose divine light illuminates all realms, the physical, the mental, and the spiritual. May your divine light illuminate our intellect. ગાયત્રી મંત્રનું સરસ મજાનું અંગ્રેજી ભાષાંતર પછી અગેન્સ્ટ ધ ઓડ્સના થર્ડ પાર્ટ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અંતિમ પાઠની શરૂઆત કરી. પહેલી લીટી કહે છે, ઇન કેરળ the Palakkad District Public Library has been set up and running since September 2013. 2013થી સપ્ટેમ્બરના 2013થી કેરળમાં પલક્કડ જિલ્લા પબ્લિક લાઇબ્રેરી સાર્વજનિક પુસ્તકાલય હેઝ બીન સેટઅપ સ્થાપવામાં આવેલી એન્ડ રનિંગ મતલબ ચાલી રહી છે. સિન્સ અમુક સમયથી લઈને અત્યાર સુધી ચાલતી હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય. એની વિરુદ્ધમાં છે ફોર. ચોક્કસ સમયગાળા માટે હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. આમાં તમને ક્વેશ્ચન પૂછી શકે, when was the Palakkad district library started? Answer, the Palakkad district library was started in September 2013. બીજી લીટી, it is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. It's a fine, એકદમ ઉત્તમ, મોડર્ન આધુનિક લાઇબ્રેરી ગ્રંથાલય પુસ્તકાલય. એ સેન્ટર ફોર જે કેન્દ્ર છે શેનું? ફોર ને માટે. ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ કહેતા જ્ઞાન, વિઝડમ ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રક્રિયાઓ પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ રિસર્ચ સંશોધન, રેફરન્સીસ સંદર્ભ. પૂરી લીટી એવું કહે છે કે તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. માહિતી, જ્ઞાન, વિદ્વત્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર. આગળ ત્રીજી લીટી, બટ it has recently been in the news for different reasons. But વિપરીત પ્રક્રિયાનો ઉપયોગ કરો ત્યારે બટનો ઉપયોગ થાય. કીધેલી વાત કરતાં એકદમ ઊંધી વાત કરવાની હોય ત્યારે બટ. ઇટ હેઝ રિસન્ટલી તાજેતરમાં, ઇન ન્યૂઝ સમાચારમાં છે, ફોર ડિફરન્ટ રીઝન્સ અલગ કારણોને લઈને, પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. આગળ ઉપર, a third of its 1,000 members are women. A third of its 1,000 members. થર્ડ ઓફ એટલે કે 1/3 ભાગ.
1000 મેમ્બર્સ 1000 સભાસદો આર વિમેન સ્ત્રીઓ છે. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો એ મહિલાઓ છે. એમાંથી ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ યુનિક એટલે કે બેજોડ, અજોડ, બેનમૂન અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ. એનો એન્સર આવો લખશું કે 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વિમેન. પછી ઉપર જે બધું કીધું હતું કે ગ્રંથાલય શેના માટે હોય છે, એના ઉપર એક પ્રશ્ન પૂછે ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, જેના એન્સરમાં લખશું ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. વળી આ સમાચારમાં આવ્યું એની આમાં તો આપણને સમયગાળો પણ આપ્યો છે. These women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. These women supported ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો બાય ધ શેર્ડ સ્પેસ, જે જગ્યા છે એ ફાળવવામાં, વહેંચી લેવામાં આવી હતી. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, ગ્રંથાલય એઓને દરખાસ્ત કરે છે. લોન્ચડ એ વિમેન્સ યુનિટ, એક સ્ત્રીઓનો અલાયદો ભાગ લોન્ચ, દાખલ કર્યો ઇન ફેબ્રુઆરી 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. આના ઉપરથી ક્વેશ્ચન પૂછે વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ. ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ બીકોઝ ધ વિમેન મેમ્બર્સ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ the library offered them launched a women's unit in February 2014. The unit got together to discuss methods. The unit got together, એકત્ર થયા, to discuss, ચર્ચા વિચારણા કરવા, methods, પદ્ધતિઓ of empowering women. એમ્પાવરિંગ વિમેન, સ્ત્રી સશક્તિકરણ. આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ, ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, child care or the arts, and for women to get help in managing family conflict, legal dispute and professional problems. The library opened, પુસ્તકાલય ખોલ્યું, ઇટ્સ હોલ્સ, તેના જુદા જુદા ખંડો, ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ચલચિત્ર માટે, વર્કશોપ, કાર્યાલય માટે, ઇન હોમ ઇકોનોમિક્સ, આર્થિક ઘરેલું અર્થતંત્ર માટે, ઓર ગાર્ડનિંગ, બાગાયત માટે, ખેતીકામ માટે, ચાઇલ્ડ કેર, બાળ ઉછેર માટે, ઓર ધ આર્ટ્સ, કલાઓ માટે, એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ, અને સ્ત્રીઓને મદદ મળી રહે શેમાં, ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, પારિવારિક સંઘર્ષ, લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય સંઘર્ષ, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, એટલે કે ધંધાદારી સમસ્યાઓ.
ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા. નેક્સ્ટ, the secretary of the library pointed out that the secretary, મંત્રી, of the library, પુસ્તકાલયના, pointed out, ચિંધેલું હતું કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ સમજાવવું, સ્ત્રીઓને સમજાશે, ધેર ઓન સ્ટ્રેન્થ, ઓન પોતાની, સ્ટ્રેન્થ માને શક્તિ, તેઓને પોતાની શક્તિનો પરિચય થશે, એન્ડ ફોર્જ અ યુનિટ, અને એકતા ઊભી થશે. ગ્રંથાલયના સેક્રેટરી એટલે કે મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિને ઓળખી અને સંગઠન કરી શકશે. ઇટ વોઝ નોટેડ, એ પણ ધ્યાનમાં આવ્યું, that the lending libraries of earlier times એટલે કે પ્રાચીન સમયમાં, પહેલાંના સમયમાં, were disappearing, અદૃશ્ય થઈ ગયા, and the present rural reading rooms, પ્રેઝન્ટ હાલના, રૂરલ ગ્રામ્ય વિસ્તારના રીડિંગ રૂમ્સ, વાંચન ખંડો, were too often full of only male readers, too often, ઘણીવાર, full of, ભરચક હોય છે, of only male readers, માત્ર પુરુષ વાચકોથી જ ભરપૂર હોય છે. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતમાં ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચન ખંડો ખૂબ જ પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. આના ઉપરથી પ્રશ્ન પૂછે, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? આન્સર આવશે, ધ સેક્રેટરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટ. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વિમેન? તો આ જવાબ અત્યારે કર્યો એ જ આવશે, ધ લાઇબ્રેરી હેલ્પ્સ વિમેન ટુ મેનેજ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. અને છેલ્લી લીટી કરી, વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એન્ડ આર્ટ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. અને અત્યારે છેલ્લે જે આ ખંડ ખોલ્યો એ શેના માટે? એવો પ્રશ્ન પૂછે, ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર? ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. સેક્રેટરીની વાત કરી તો what was the problem of the libraries of earlier times and the present times?
તો અર્લિયર ટાઈમમાં શું હતું અને હાલમાં શું છે? એનો જવાબ આપશું, ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વેર ડિસએપિયરિંગ એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ વેર ટુ ફુલ ઓફ મેલ રીડર્સ. આગળ કે છે, ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, એકમે ચર્ચા કરેલી હતી કે, ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરલા, જો કેરલાનું સારી વાંચક એવી સ્ત્રી કન્ટિન્યુડ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ, બરબાદ કરવું, સ્ક્વેન્ડર ધેર અવર્સ, કલાકો, ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટીવી સામે સમયનો બરબાદી કરે, ઇટ વુડ એન્કરેજ એ ક્લાઇમેટ, એન્કરેજ પ્રોત્સાહન પૂરું પાડવું, ક્લાઇમેટ એક એવા પ્રકારનું વાતાવરણ, ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારું થયા પછી બહાર જતા ડરે. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, ફોર્મ્યુલેટેડ સંરચના કરી, યુનિટ એકમે એવા આયોજન કર્યા, ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, અલગ જ એવું વાંચન સ્ત્રીઓને મળી રહે એવા ખંડ ખોલ્યા. એટલે ક્વેશ્ચન પૂછે કે ઇફ ધ વિમેન વેસ્ટેડ, જેને આમાં સ્ક્વેન્ડર કીધી હતી એની જગ્યાએ વેસ્ટેડ પણ કહી શકે, ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, જો સ્ત્રીઓ પોતાનો સમય ટીવી સામે બરબાદ કરે તો, ઇફ ધ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, તો શું થશે? It would encourage a climate in which women are afraid to go out after dark. માત્ર ટીવી જોયા રાખે તો બિનજરૂરી ભય ઉત્પન્ન થશે. એની જગ્યાએ એકમે શું પ્લાન કર્યો એવો પ્રશ્ન પૂછે. વોટ હેઝ ધ વિમેન્સ યુનિટ પ્લાનેડ? તો એનો જવાબ આવશે, ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાનેડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, અલાયદી એવી જગ્યા પૂરી પાડવામાં આવે કે જેથી કરીને સ્ત્રીઓ છે એ વાંચન કરી શકે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ એ બેકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડનું જિલ્લા ગ્રંથાલય સ્ટેન્ડ સ્ટોલ, આ કહાવત મુહાવરા જેવું છે, એઝ અ બેકન, એનો આખાનો અર્થ એવો થશે, સ્ટેન્ડ ટોલ એઝ અ બેકન, એટલે કે દીવાદાંડી રૂપ, પથ સમાન, પથદર્શક સમાન, ટુ એન્કરેજ વિમેન્સ, સ્ત્રીઓને પ્રોત્સાહન પૂરું પાડશે, વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, થ્રુ ક્લાસીસ, વર્ગો દ્વારા, ક્લબ્સ, મંડળો દ્વારા, વર્કશોપ, કાર્યશાળાઓ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ, વાંચન ખંડો દ્વારા. આના ઉપરથી પ્રશ્ન પૂછે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વિમેન એમ્પાવરમેન્ટ? The library encourages women empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are books. અને પછી એવા પુસ્તકો which will provide, કે જે પૂરું પાડશે, the women, સ્ત્રીઓને, the strength, શક્તિ આપશે, they need to make good use of these opportunities. opportunities એટલે કે
તક, આવી સારી તક મળી રહે એની શક્તિ પૂરી પાડશે. એમાંથી પ્રશ્ન એવો પૂછે કે હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વિમેન? એનો એન્સર એવો આવશે, ધ બુક્સ વિલ ગીવ વિમેન ધ સ્ટ્રેન્થ ટુ મેક ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એમ્પાવર ધેમસેલ્સ. અને લાસ્ટ ક્વેશ્ચન એવો પૂછે, વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ? The library stands as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. આ હતું આપણું પહેલું યુનિટ ઇંગ્લિશનું. અહીંયા ત્રણેય ભાગ આપણે પૂરા કર્યા. અગેન્સ્ટ ધ ઓડ્સના શક્ય એટલું શ્રેષ્ઠ રીતે, ઉત્તમ રીતે સમજાવવા પ્રયાસ કર્યો છે. આની પૂર્વ શરત એક જ છે, વોકાબ્યુલરી, શબ્દ ભંડોળ હોવો જોઈએ. સ્પેલિંગ્સ જાણ્યા પછી, સમજ્યા પછી આ પાઠ સમજશો એટલે એકદમ ઇઝી થઈ રહેશે. ઓકે, હવે કરશું યુનિટ 2.